જય કિસાન. તો ખેડૂત મિત્રો, 15 ડિસેમ્બરને ગુજરાતના વાતાવરણમાં આવી શકે પલટો, સાવચેતી રાખવાની છે. માવઠાની શક્યતા કે WD પસાર થાય તેનો ટ્રમ્પ લંબાઈ અને ગુજરાત સુધી આવે એવી એક શક્યતા ખાસ તો 26 થી 29 તારીખમાં જોવા મળે. ઘાટા વાદળો અને WD વધારે નીચે આવે ને યોગ્ય વાતાવરણ મળે તો ગુજરાત ઉપર માવઠાની એક શક્યતા દેખાય. ખાસ તો અત્યારે બંગાળની ખાડીમાં તેમજ અરબી સમુદ્રમાં બિલકુલ ઠંડા પડી જતા હોય, જે શિયાળુ પવનો ને કારણે ત્યાં કોઈ પણ સિસ્ટમ અત્યારે બનવાની સંભાવના ન હોય, પણ ઉત્તર ભારતના પહાડોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય, જેને કારણે તેને WD તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જે પશ્ચિમી વિક્ષોભને કારણે ઉત્તર ભારતમાં બરફવર્ષા પડતી હોય, ઘણા સમયથી પડે પણ છે, પણ આ વર્ષે જેટલા WD પસાર થયા તે વધારે ઉત્તરમાં ચાલ્યા અને તેને કારણે ગુજરાતમાં ઠંડી નોર્મલ જોવા મળી. પણ આવતી 20 તારીખમાં તેમાં વધારો થાય અને એક મોટું WD આવે જે 26, 27, 28, 29 તારીખમાં ગુજરાતમાં તેનો ટ્રમ્પ લંબાઈ આવી શકે, પડી શકે માવઠારૂપી વરસાદ. શિયાળુ પિત્તમાં અત્યારે પાણી આપી દેવા, જેથી માવઠાને ટાણે આપણે પાણી આપવી ન